રહેશે આ સમગ્ર સેક્ટર પર. હેમેન સર, પેપર સ્ટોક્સ બધા જ આજે ફાયર્ડ અપ છે. અગેન આપણે સતત ચર્ચા કરેલી છે પેપર સ્ટોક્સની, જે કે છે સ્ટાર છે, બધાની તમે બહુ જ વાત કરેલી છે. બધા જ તમે જુઓ સ્ટોક્સ આજે ખાસા એવા ફાયર્ડ અપ છે. ચાર્ટ્સમાંથી તમને કોઈ પસંદ પડી રહ્યો હોય, કેમ કે માલુ પેપર સહિત બધામાં જબરદસ્ત એક્શન. બસ એક જ પ્રોબ્લેમ થાય છે પેપર સ્ટોક સાથે કે જ્યારે પણ સેક્ટરમાં તેજી આવે તો બસ અપર સર્કિટમાં લોક થઈ જાય છે, અને અગેન જ્યારે મંદી આવે ત્યારે પણ થોડું રિસ્ક રહેતું હોય છે. યસ, તમે થોડો આપણે વર્લ્ડ કપ જીતી ગયા, પણ તમે તો હમણાં જસપ્રીત બુમરાહ જેવો એક તમે યોર્કર લેન ડિલિવરી નાખી દીધી, કારણ કે જેમ તમે કીધું બધું જ ભાગી ગયું છે. હવે સ્ટાર પેપર, જેકે પેપર જે સારી જાત છે અને આપણને ટેકનિકલી પણ સારી લાગતી હોય, એ તમે જે કીધા યશ, બધા જ આપણે કહીએ ને ઇટ ઇઝ ઇન ધ પ્રાઇસ, ઇન ધ સેન્સ બધું જ સીધું છે. તો પણ રિલેટિવલી આપણે જો જેકે પેપર અને સ્ટાર પેપરની થોડી કમ્પેરિઝન કરીએ છીએ તો સ્ટાર પેપરમાં હજી પણ થોડી અપસાઇડ છે, કારણ કે હમણાં 8-10 ટ્રેડિંગ સેશનનું એક એને કોન્સોલિડેશન કર્યું છે, એમાંથી બ્રેકઆઉટની તૈયારી છે. હમણાં બંધ છે 270, સ્વિંગ હાઈ છે 288, એટલે 18 રૂપિયા તો આમ પણ દેખાય છે. અને આ એની પછીનો ઓલ ટાઈમ હાઈ આવે છે 315. છેલ્લા 4 વર્ષથી તેજી ઇન્ટેક છે સ્ટાર પેપરમાં, એટલે મને લાગે સ્ટાર પેપરમાં એક સિલેક્ટિવલી લઈ શકાય. આજનો લો દૂર થઈ જશે એટલે સ્ટોપલોસ થોડી ઊંડી થશે, પણ 252ની સ્ટોપલોસ રાખો. મને લાગે 288 ને 310ના ટાર્ગેટ માટે સ્ટાર પેપર કન્સિડર કરી શકાય, કારણ કે બ્રેકઆઉટ આપી રહ્યો છે આજે સ્ટોક. યશ, બ્રેકઆઉટ આવી ચૂક્યું છે, એટલે આવી સ્થિતિમાં પેપર સ્ટોક્સ બધા. પણ અસીમ સર, અચાનક જ આવા મૂવ્સ આવતા હોય ત્યારે સ્વાભાવિક છે. હવે આમ પણ પેપર સ્ટોક્સની અંદર એક્સપોઝર કેટલું રાખવું એ ઇન્ડિવિજ્યુઅલ ચોઇસ છે બધાની, કેમ કે થોડું રિસ્કી હંમેશા ગણવામાં આવતું હોય છે. પણ આવી વાઇલ્ડ મૂવ્સ આવતી હોય, કોઈ સમાચારોને લઈને કંઈ પણ એક્શન આવતું હોય, આવા સમયે વેઇટેજ આપતા સમયે શું વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ? એક તો જે પેપર ઇન્ડસ્ટ્રી તમે છેલ્લા જે હમણાં વાત કરી હેમનભાઈ પ્રમાણે 3-4 વર્ષથી આમ ઓવરઓલ જુઓ તો બહુ ફર્મનેસ દેખાઈ રહ્યું છે. પણ અગાઉના વર્ષોની વાત કરું તો જ્યારે ઇન્વેસ્ટમેન્ટના એંગલથી વાત કરતા હતા તો બારિંગ 2-3 સ્ક્રિપ્ટ્સ અમે લોકો આ સેક્ટરને અવોઇડ કરવાની એક ભલામણ આપતા હતા. પરંતુ પછીનું જે રિલેટિંગ થયું છે, આઈ થિંક ઘણું બધું સ્ટેબિલાઇઝ થયેલું છે. મે બી કદાચ જીએસટીના આવ્યા પછી આ આખું સેક્ટરમાં પોઝિટિવિટી દેખાઈ છે. પણ જ્યારે પણ આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે પ્રાઇસ રાઇઝ જ્યારે બી આખું સેક્ટરમાં આવતું હોય છે ત્યારે સ્ટોકમાં એક અપવર્ડ મુવમેન્ટ જોવાતી હોય છે. તો અગેન મારું સલાહ એવી છે કે ઇન્ડસ્ટ્રીને જોઈને ના કરો ઇન્વેસ્ટમેન્ટ, પણ આપ કંપનીના ફંડામેન્ટલ જોઈને કરો. જેમ હમણાં આપણે હેમનભાઈએ સ્ટાર પેપરની વાત કરી, મારું જે ફોકસ છે ઇટ ઇઝ ઓન જેકે પેપર, કે જેકે પેપરનું તમે જો પરફોર્મન્સ જોશો તો એક કન્સિસ્ટન્ટ રહેશે. એટલે ઘણી વખત શું થાય છે કે આપણે ઇન્વેસ્ટરના એંગલથી વાત કરતા હોઈએ તો પાવર બધું જ આપણે લેતા હોઈએ, અથવા પેપર ઇન્ડસ્ટ્રીની વાત હોય તો પેપર ઇન્ડસ્ટ્રી લેતા. નોટ લાઈક દેટ. આમાં એ વસ્તુ કામ નહીં કરે. આમાં પર્ટિક્યુલર સ્ટોકને આપણે જોઈને જ પછી ઇન્વેસ્ટમેન્ટ કરવાની એડવાઇસ છે. અધરવાઇઝ પછી લોંગ વેઇટ થતું હોય છે. એટલે જો ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો